જઈને આવું છું. ક્યાં? તારા માટે દવા લેવા અને કોઈકની દવા કરવા. સિદ્ધાર્થ પાટીદાર સાથે જે હિસાબ બાકી છે એ તો પૂરો કરવો પડશે ને. તો ઊભી રહે ને, હું પણ આવું છું તારી સાથે. આપણે બે ભેગા મળીને બબાલ કરીશું. ના, તું કે નહીં હવે. બેસ, ચૂપ. શાંતિથી બેસ. હું એકલી જ જઈશ. હવે તો અસલી ગિફ્ટ કાઢ. આનો ભાઈ ખિસ્સામાં હીરાની રિંગ લઈને ફરે છે અને આ હજી કાંટાની જેમ ગુલાબમાં અટકેલો છે. મિસ રૂપા, તમે કઈ કહેવા માંગો છો? ના ના, તમને ગિફ્ટ તો ગમી ને? આ ગિફ્ટ હા બહુ જ ગમી. એકચ્યુઅલી આઈ જસ્ટ લવ ફ્લાવર્સ એન્ડ ચોકલેટ્સ. વંદાબેન, ચા નાસ્તો કરો ને. હા. બાપ રે, પહેલા શું લઉં? ચા લઉં, ચમચી લઉં કે નાસ્તો લઉં? વંદાબેન, તમને આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? કેવી તકલીફ? તમે આવડી મોટી ગાડી મોકલી હતી, એમાં બેસીને પંખી રીતે મૂડીને આવી ગયું છો. તમે લોકો ખાતા કેમ નથી? લો લો, ખાવ ખાવ. તમારું જવું છે, શરમાવ તો કેમ? ગજબની લાજ શરમ વગરની સ્ત્રી છે. હવાના પણ એટિકેટ્સ નથી. મારે જ કંઈક કરવું પડશે. વંદનાબેનનો નેચર કેટલો મળતાવડો છે નહીં? હા, એકદમ સરળ સ્વભાવના છે. સરળ? હજુ તો એણે રંગ બતાવવાના શરૂ પણ નથી કર્યા. તમારું આ મકાન તો બહુ મોટું છે હો. આવા બીજા કેટલા છે? મકાન ઘણા છે, ઘર આ એક જ છે. હા, અમે સાથે રહેવામાં જ માનીએ છીએ. અને જો વાત આગળ વધી તો રૂપાએ પણ અમારી સાથે અહીંયા જ રહેવું પડશે. ચાલશે. મોટા દીકરા સાથે લગ્ન થાય છે એટલે છેલ્લે તો આ બધી માયા મૂડી મારી રૂપાની જ થવાની ને. હવે અમારા વિશે તો જાણી લીધું, હવે તમારી પ્રોપર્ટી વિશે જણાવો. શું છે તમારે ત્યાં? અરે અમારે તો બહુ બધું છે. જમીન, ગાડી, મકાન બધું જ છે. ક્યાં? કાડિયામાં. ગઈ ભેંસ પાણીમાં. માળિયામાં. માળિયામાં પણ ના માય ને એટલી બધી સંપત્તિ છે અમારે તો. વાહ, આ ભેંસને તો તરતા આવડે છે. વંદાબેન, તમારી એક જ દીકરી છે? સોરી, મારે નીકળવું પડશે. હવે આ સ્વાતિને શું છે? કેમ કોલ પર કોલ કરી રહી હશે? આ દીદી ફોન કેમ નથી ઉપાડતી? સોરી. હા, It's okay. Order please. Yeah. Scan.
ચા કહીશ તો ઇજ્જત જશે. બ્લેક કોફી. ગ્રેટ. સેવ હિયર. એક્સક્યુઝ મી. હવે મારે જ કેફે જઈને ચેક કરવું પડશે. મારી એકની એક લાડકી દીકરી રૂપા એ જ મારું સર્વસ્વ છે. અરે મેં એને એવી રીતે ઉછેરી છે જાણે રણમાં ગુલાબ. શું બોલે છે આ? એટલે મારી દીકરી રણમાં પણ ગુલાબ ઉકાળી શકે એવી છે એમ. રૂપાનું ભણતર કેટલું? અરે પૂછશો જ નહીં. ભણવામાં તો રૂપાનો પહેલો નંબર પાક્કો જ છે, પણ ભણવા સિવાય મારી રૂપા અદ્ભુત ડાન્સર છે અને એ સુંદર ચિત્રો પણ દોરે છે. નાઈસ. હા, મારી રૂપાના આ ગુણના લીધે તો મારા ઘરની આગળ લાઈન લાગે છે, લાઈન. એ તો થવાનું જ છે ને વંદનાબેન. તમારી દીકરી આટલી સુંદર છે, આટલી પ્રોપર્ટી, તો છેલ્લે એ બધું તો એના નામે જ હશે ને. અરે એમાં પૂછવાનું હોય ને તો બધું એનું જ છે. જુઓ વંદનાબેન, મને સીધી વાત ગમે છે. તમારી દીકરી ખરેખર ખૂબ સુંદર છે અને સંસ્કારની બાબતમાં આજકાલની છોકરીઓ કરતાં અલગ જ તરી આવે છે. ખાસ કરીને અમારા આખા પરિવારને એ ખૂબ ગમી છે. એમની એવી ઈચ્છા છે કે રૂપા આ ઘરમાં વહુ તરીકે આવે. તમને કોઈ વાંધો? અરે વાંધો શું હોય, જેને વાંધો હોય વાંધો રહે, આપણે શરણાઈ વગડાવો. એટલે તમે આટલો સરસ પ્રસ્તાવ આપ્યો તો હું ના કેવી રીતે કહી શકું? હે, અરે વાહ, તો વાત પાકી ને. બંને તરફથી હા છે તો સગાઈ નક્કી. હે ને મનીષા ભાભી? ના. યક. આ શું છે? આવી કડવી ઝેર જેવી કોફી કોણ પીએ? કઈ નહીં રૂપા, પૈસાદાર બનવું હોય તો કડવા ઝેરના ઘૂંટડા પણ પીવા પડશે. પણ આ ખરેખર ફૂલોનો ચોકલેટ્સ જ લાવ્યો હશે? ના ના, લાગે છે કે જો હું એને ટ્રીટ આપીશ ને તો એ નક્કી મારા માટે ડાયમંડનો નેકલેસ કાઢશે. બીજું કઈ લેશો તમે? એન્ડ ડોન્ટ ફોરગેટ, આજની ટ્રીટ મારા તરફથી છે. અરે ડેટ પરની ટ્રીટ તમારા તરફથી રહેશે. રૂપા પહેલી વાર ટ્રીટ આપે છે. મારે સમજી વિચારીને ઓર્ડર કરવો પડશે. એમને ખોટો ખર્ચ ન થવો જોઈએ. આ માણસ છે કે કંજૂસીનું મ્યુઝિયમ. બિલ મારે પાડવાનું છે તો જે ખાવું એ ખાને. એનો ભાઈ હીરાની રિંગ વેચે છે અને આ મેનુ કાર્ડમાં કિંમતો વાંચે છે. આપણે હમણાં ઓર્ડર કરીશું, અત્યારે કશું નથી કામ. તમે મને એમ કહો કે તમને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ ખરો? હા હા, બહુ જ. ગ્રેટ. કયું ફિલ્ડ? આઈ મીન માર્કેટિંગ કે ફાઇનાન્સ? માર્કેટિંગ. પરફેક્ટ. આઈ મીન તમારી પર્સનાલિટી ચાર્મિંગ છે એટલે માર્કેટિંગમાં તો તમે છવાઈ જશો. બટ ડોન્ટ ફોરગેટ, બિઝનેસ એટલે ફક્ત પ્રોફિટ નહીં. યુ નો, બિઝનેસ એટલે ઓનેસ્ટી. તમારે ગ્રોથ માટે ગાંડા થવું પડે છે. રાત દિવસ બસ પેશન પેશન ને પેશન. પેશન્સ રાખીને સાંભળવું પડે છે આને. હું અહીં તારી ક્લાયન્ટ નથી. તું ડેટ પર પણ તારી બિઝનેસ ખોલીને બેઠો છે. મિસ રૂપા, શું થયું?
કે વિચારમાં ખોવાઈ ગયા? ના ના કઈ જ નહીં. વિચારું છું કે હીરોની લાઈફમાં એન્ટ્રી લેતી લેતી આ બિઝનેસ લેક્ચરરના લિસ્ટમાં ક્યાંથી આવી ગઈ. બ્લન્ડર થઈ ગયું. નીકળવું છે? લગ્નની વાત તો એમના ઘરમાં જ થશે. મારા ઘરમાં આ લોકોની 100 પેઢીઓ વિશે જાણી નહીં લે ત્યાં સુધી અમને શાંતિ નહીં મળે. તમે અમારા આખા પરિવારને મળ્યા ને તો અમારે પણ તમારા પરિવારને મળવું પડે ને. આ નવી મુશ્કેલી ઊભી થઈ. અમે કાલે આવીએ છીએ. કાલે તમારા હસબન્ડ પણ આવી જશે ને. હા દીદી આ જ કેફેની વાત કરતી હતી. ભાઈ અહીંયા અંદર મારી દીદી આવી છે, રૂપા આચાર્ય. તમે પ્લીઝ અંદર જઈને એને બોલાવી આવશો. आपके पास फोटो है? હા. सिद्धार्थ सर के साथ चली गई. મિસ રૂપા, તમારે મ્યુઝિક ચેન્જ કરવું છે? એની અધર સોંગ તમારું કોઈ ફેવરેટ હોય તો? ના ના ઇટ્સ પરફેક્ટલી ફાઇન. સોંગ સિલેક્શન પણ આના જેવું જ બોરિંગ છે. ક્યારે આ ગાડી ઊભી રાખે ને ક્યારે હું અહીંયાથી ભાગું. બાય ધ વે, તમારા વિશે કંઈ જાણી શકું? આઈ મીન તમારી લાઇક્સ, ડિસલાઇક્સ. મને સોશિયલ મીડિયા પર વર્લ્ડ ન્યૂઝ વાંચવા બહુ જ ગમે છે. ઇમ્પ્રેસિવ. તો તમને ખબર જ હશે કે અત્યારે પૃથ્વી પર સૌથી ડેન્જરસ શું છે? ગરીબી. વોટ? ગરમી. Oh, right. ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ. જો આપણે અત્યારે નહીં જાગ્યા ને તો પૃથ્વીનો વિનાશ નક્કી છે. પોલ્યુશન ઇઝ ધ રિયલ એનિમી રૂપા. રાઈટ. યાર આને ખબર તો નથી પડી ગઈ ને કે હું આની સાથે બોર થઈ ગઈ છું. બસ અહીંયા લેફ્ટમાં સાઈડ પર ઊભી રાખી દો. મારું ઘર નજીક જ છે. હું ચાલીને જતી રહીશ. મિસ રૂપા, હા વેઇટ. તમે તમારી ગિફ્ટ ભૂલી ગયા. ફ્લાવર્સ એન્ડ ચોકલેટ્સ. ઓહ હા થેન્ક યુ સો મચ. બાય. ટેક કેર. ટેક કેર. ગિફ્ટ તો એવી રીતે પકડાવે છે જાણે કોઈ એવોર્ડ આપતો હોય. તમે કંઈ કહેવા માંગો છો? ના તમને ગિફ્ટ તો ગમી ને? આ ગિફ્ટ હા બહુ જ ગમી. એકચ્યુઅલી આઈ જસ્ટ લવ ફ્લાવર્સ એન્ડ ચોકલેટ્સ.
દેખાતું નથી? રસ્તો છે આ. કેમ આ રસ્તો તમારી માલિકીનો છે? જો છોકરી, જોવાનું તમારે છે, મારે નહીં. આંખોમાંથી અભિમાન કાઢો મિસ્ટર પાટીદાર, તો જમીન પર ચાલતા માણસો દેખાશે. ઓહ નોટ અગેન. ફરી તારો સો કોલ્ડ મિડલ ક્લાસ મેલોડ્રામા શરૂ નહીં? ક્લાસની વાત તો તમે રહેવા દો. હા, જે માણસ થોડી વાર પહેલા કેફેમાં બેસીને સરસ મજાની ડેટ એન્જોય કરતું હોય અને પછી તરત બહાર નીકળીને કોઈનો જીવ લેવા તૈયાર થઈ જાય, એ માણસમાં ક્લાસ ના હોય, માત્ર ક્રૂરતા જ હોય. સ્ટોપ ઇટ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે તને મારી લાઈફમાં આટલી પંચાયત કેમ છે? પંચાયત નહીં, સત્ય. સત્ય બોલું છું. જે છોકરી સાથે તમે કોફી પીતા હતા ને, એ મારી. એ તારી શું? એ તારી કોઈ દુશ્મન છે કે પછી તારી માલિક છે? બોલ, અટકી કેમ ગઈ? આટલું બધું જાણવાની તારી હિંમત કેવી રીતે થઈ? બસ બંધ કર તું. સ્વાતિ, તું અહીંયાથી જતી રહે. મારું બની રહેલું કામ બગડે છે અહીંયા. અવાજ નીચો કેમ થઈ ગયો? બોલ. પકડાઈ ગઈ એટલે? ઓ, આ એક્સિડન્ટ, આપણો ઝઘડો, આ બધું કોઇન્સિડન્સ નહોતું. આ બધું તારું ગોલ્ડ ડિગર પ્લાનિંગ હતું, રાઈટ? વાવ, વેલ પ્લેડ. પૈસાદાર ઘરના છોકરાને ફસાવવાનું અને પછી એમના પૈસે એન્જોય કરવાનું, રાઈટ? મિસ્ટર પાટીદાર, બ્રહ્મા જીવો છો તમે. ભ્રમ નથી. યારા સાચું કહેતી. તારા પગલા એક વાર પાટીદાર હાઉસમાં શું પડ્યા, તને એવું લાગ્યું કે સિદ્ધાર્થના બેડરૂમનો રસ્તો ક્લિયર થઈ ગયો, નહીં? શા માટે કરે છે તું આ બધું? પૈસા માટે ને? વેઇટ. હાલે પકડ. અને બોલ કે કેટલામાં વેચાશે તારું આ પ્લાનિંગ? તમારા લોહીમાં અહંકાર છે અને મારા લોહીમાં સંસ્કાર. સંસ્કાર? સંસ્કાર નહીં, ફક્ત મોંઘી કાર જોઈને બગડે છે તારું મન. બટ યુ નો વોટ, હાથ ફેલાવા કરતા હાથ ચલાવ. બહુ મોટું નામ છે ને તમારું. એ કેટલું ખોટું છે હવે દુનિયાને બતાવીએ. શું કરે છે તું? આ બંધ કર, વિજય બંધ કર. કેમ ડરી ગયા? આડેધડ ગાડી ચલાવીને લોકોને ડરાવતા ડર નથી લાગતો તમને? છોકરી, આ તું જે કરી રહી છે એના પરિણામનો તને અંદાજ પણ નથી. અંદાજ પર કામ નથી કરતી હું, અને મેં પહેલા પણ કીધું હતું કે પરિણામની ચિંતા હું નથી કરતી. બિલીવ મી, એક દિવસ એવો આવશે કે તું તારા બંને હાથ જોડીને મારી સામે કગરીશ. બિલીવ મી, તમે જ્યાં સપનું જોયું છે ને, એ ક્યારેય પૂરું નહીં થાય. યુ નો વોટ, ગઈ વખતે આપણે મળ્યા ત્યારે મને એમ હતું કે આપણે ફરી ક્યારેય સામે ના મળીએ, પણ હવે હું ઈચ્છીશ કે આપણે સામે આવીએ અને હું તને તારી સાત પેઢી યાદ કરાવું. આજથી દુશ્મની શરૂ. સોરી, મારા દુશ્મન હું જાતે જ પસંદ કરું છું અને તમે મારી દુશ્મનીને પણ લાયક નથી.